नमो भगवते तस्मै कृष्णायात अद्भुत कर्मणे रूपनाम विभेदेन जगत क्रीडति यो यतः वंदे श्री यदुनाथाश्च विप्रयोगानुभावकान् यद्वंदनेन मंदोऽपि लभेत बुद्धिमतां पदम् प्रणम्य पितृपादाभयुगलं कृपामधु यत्कुलं गोकुलेशेन स्वीकृतं कृपया स्वतः अतस्तद्वदनाम्भोज अच्युत गीतामृताब्धिम आविर्भाव हेतु मिशानुग्रहात् मुषाम्य। चिरंजीव प्रिय कुंजेश बाबा बालकृष्णलालजी हवेलीना वहीवटमां खूब ज रस ने भावपूर्वक सेवा आपनारा श्री श्रीकांतभाई ने सर्व वल्लभीय वैष्णव समाज इंद्रकांत भाई ने पण हूँ यहाँ धन्यवाद आपू छू। आज श्री वल्लभ महाप्रभुजीना प्रागट्य उत्सवनी पूर्व संध्याए आप साथे स्मरण करता खूब आनंद अनुभवू छू। तमे जुओ छो आजकल जयरे लग्नगाळो होय तो आगला दिवसे लोको रास गरबानो प्रोग्राम राखे छे मूड बनाववा माटे। होय छे खरुं एवुं केम? तो आपणे बी कंईक एवो मूड बनावવાનો प्रोग्राम આજે કરી લઈએ કે કારણ કે આપણા વલ્લભનો કાલે પ્રાગટ્ય ઉત્સવ છે ને આ 4 દિવસોમાં મારા કુંજેશ બાવાએ કૃષ્ણાશ્રય રસપાન કરાવ્યું। ખરેખર હું તમને કહું તો આજના આ યુવાનો ચાહે મારા ઘરના હોય કે તમારા બાળકો ખૂબ જ હાર્ડવર્ક અને હોમવર્ક કરતા હોય છે, આપણા કરતાં વધારે અને સારું અને ઊંચા પ્રકારનું અમારે સ્વીકારવું જોઈએ આપણે સર્વે। आ युवान बाळको एटली बधी मेहनत करे छे त्यारे आ वैष्णवनो उत्साह आ वैष्णवनो प्रेम एमना कार्यमां एटलो बधो वधारो करे छे के ए वधारो श्री वल्लभनी प्रसन्नताना कारण तमे बनशो। कारण के आपणा लालने कोई लाल लड़ावे तो आपणे केवुं गमे एम वल्लभना बाळकोने ज्यारे तमे वैष्णव प्रेमथी श्रद्धाथी उमंगथी सांभळो અને એનો ઉત્સાહ વધારો ત્યારે સંપ્રદાયની બહુ મોટી સેવા કરો છો। આપણા ઘરના ઠાકોરજીને રાજી કરો છો, હૃદયમાં બિરાજતા વલ્લભને રાજી કરો છો। હું એવું કહેવા માંગીશ શ્રીકાંતભાઈને અને ઇન્દ્રકાંતભાઈને કે હવે બદલાતા સંજોગોમાં જેમ દરેક કથાકાર, દરેક આચાર્ય, દરેક સુપર પાવરવાળો વ્યક્તિ પોતાના ઉત્તરાધિકારીને તૈયાર કરે પોતાની એમ્પાયરને સંભાળવા માટે, તો જેમ અત્યારે વલ્લભ સદન અને બાળકૃષ્ણલાલજી હવેલીમાં વર્તમાન જે અમારા કાર્યકર્તાઓ છે, ભગવદીઓ છે, એ એવા કાર્યક્રમો યુવાન બાળકોના રાખીને એમનો ઉત્સાહ વધારે છે અને સંપ્રદાયને પોષણ માટે નવો રાહ બતાવે છે। ભવિષ્યમાં પણ અમારા શ્રીકાંતભાઈ ને ઇન્દ્રકાંતભાઈને મારું સૂચન છે કે એવા વૈષ્ણવો તૈયાર કરો કે માત્ર દર્શન કરીને પસા લઈને ચંપલ ક્યાં ખોવાઈ ગોતીને જતા ન રહે, પરંતુ સેવા નિષ્ઠ બને, નિષ્ઠાપૂર્વક પોતાની સંસ્થાને ઈમાનદારીપૂર્વક સાચવે, માત્ર મંદિરને, સેવાને, ખજાનાને કે વહીવટને જ કે ચોપાણીને જ નહીં પણ સંપ્રદાયના વિકાસમાં જેમ આજે અમારા બાળકોને અહીંયા અને વલ્લભ સદનમાં જેમ વૈષ્ણવ ઉત્સાહ આપી રહ્યા છે એવો ઉત્સાહ કાયમ રહે એવું હું ઈચ્છું છું। नहीं तो आगळ पर शून्य विकास देखाशे, प्रसादो वेचाशे, दर्शनो खुला रहेशे, भीड़ो आवशे, तो वल्लभनुं नाम, वल्लभनुं गुणगान अने वल्लभना संप्रदाय माटे कहनार कोई नहीं होय। ज्यां मारी बात बहुत गंभीर बात करूं छुं तो आजे आ वातथी अहींना अने वल्लभ सदनना जे अमारा भगवदीओ छे एने हूँ आशीर्वाद आपूं छुं ने कहूं छुं के अत्यारथी आमां कोई वंश परंपरागत वारसनी जरूर नथी, पण घरनो होय के बहारनो होय एवो वैष्णव तैयार करो जे आपणा संप्रदायनी कुल परंपराने, निष्ठाने अने संस्थाना नियमने साथे साथे आपणा धर्म प्रचारनी बाबतने पण अनुकूल, सानुकूल अने उत्साहित राखे। वैष्णवजनो, बाबाए एक सुंदर बात करी तो मारे एमां थोडुं उमेरवुं छे। बाबाए कह्युं के आ सत्रनी अहींया कृष्णाश्रय सत्रनी अहींया संपन्न थयुं। व्यवहारिक भाषामां पूर्णाहुति थई कहेवाय, पण वास्तवमां भारतीय संस्कृतिमां
કોઈ પણ શુભ કાર્યમાં આપણે પૂર્ણાહુતિ નથી કરતા. આ પૂર્ણાહુતિ શાબ્દિક થઈ છે, પણ હવે કૃષ્ણનો આશ્રય શાબ્દિક મટીને તમારા હૃદયમાં આવી ગયો છે, એટલે ફરી શરૂ. હા, આહુતિ શાબ્દિક થઈ છે, પણ આ કૃષ્ણાશ્રય મટ્યો નથી. શબ્દમાંથી પ્રગટ થઈને, અક્ષર બ્રહ્મમાંથી પ્રગટ થઈને વૈષ્ણવના હૃદયમાં કૃષ્ણાશ્રય આવી ગયો છે, એવું હું માનું છું. બરાબર છે? આ એક સાંસ્કૃતિક વાત છે. સમજનો ને આનંદ છે કે આ મણિનગરમાં, મારા આખા અમદાવાદમાં ખૂબ જ વૈષ્ણવ છે. ચાહે નદીની આ પાર કે નદીની પેલી પાર કે આખી હવે તો મેટ્રોની લાઈનમાં વૈષ્ણવ ખૂબ છે. પરંતુ મને એક વાતનું ગૌરવ છે કે મણિનગરનો જે અમારો વૈષ્ણવ સમાજ છે, કે કોઈની કમ્પેર નથી કરતો, બધા જ વૈષ્ણવ વલ્લભ માટે સરખા છે. બધા જ વિદ્યાર્થીઓ શિક્ષક માટે સરખા હોય છે. પણ કોઈ સમયસર સ્કૂલમાં હાજરી આપતો હોય, સમયસર હોમવર્ક કરતો હોય, સમયસર સ્પર્ધામાં ભાગ લેતો હોય અને બીજા વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ બનતો હોય, એનું નામ તો શિક્ષક લે. એમાં ભેદભાવ છે એનો. એટલે અમારા મણિનગરના વૈષ્ણવ માટે મને ગૌરવ છે. હોઈ શકે કે એટલા નદી પાર જેવા મોટા બંગલાવાળા ન હોય, પરંતુ એવો બંગલો એની પાસે છે કે રહીએ મેલે હી મહલ અનંત ન જઈએ, એવું ઠાકોરજીને કહી શકે છે. એવા વૈષ્ણવ મારા મણિનગરમાં છે કે રહીએ મેરે હી મહેલ અનંત ન જઈએ, એવો બંગલો પ્રભુને ગમે છે. મારી વાત મુદ્દાની છે. એવો બંગલો પ્રભુને ગમે છે. એટલે વૈષ્ણવજનો, ને અમે તમારા માત્ર પાડોશી નથી, તમારા સાથી નથી, પણ તમારા સાથે છીએ. અમારો આખો પરિવાર તમારી સાથે છે. કારણ શું? કે કૃષ્ણનો આશ્રય કરવામાં, કારણ કે વિવેક, ધૈર્ય અને આશ્રય શ્રી મહાપ્રભુજી અંતર્ગત આજ્ઞા કરે છે કે જો આશ્રય બળવાન હોય તો વિવેક અને ધૈર્ય આપોઆપ આવી જાય. આશ્રયની જો કમી હોય તો વિવેક ધૈર્યને છૂટતા વાર ન લાગે. એટલે આ કૃષ્ણાશ્રયના માધ્યમથી બાબાએ બહુ સુંદર ગઈકાલે મને વાત કરી કે બાપાજી, હવે તો એમ લાગે છે કે આખા 16 ગ્રંથ મારે લેવા જોઈએ. હવે ક્યાં શરૂ કરશે, ક્યારે શરૂ કરશે, એ તો ભગવત ઈચ્છા ઉપર છે. પરંતુ ગ્રંથ અને ભગવત વાર્તા અને સિદ્ધાંત, એનો ત્રિવેણી સમન્વય વૈષ્ણવના હૃદયમાં એવી ઝંકૃતિ પેદા કરે છે કે એના આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક તાપ દૂર થાય છે અને સ્વરૂપનું જાગૃત થઈ જાય છે. મને રોજ વૈષ્ણવ આવીને કહે કે અત્યારે તો વૈષ્ણવ ખૂબ ઉત્સાહથી સાંભળે છે, દૂર દૂરથી આવે છે, સ્કૂટરો ઊભા છે, બહાર લોકો ઊભા છે. મને એમ લાગે છે કે નિશ્ચય વૈષ્ણવજનો, આપણે કથા પ્રિય છીએ, સત્સંગ પ્રિય છે, મનોરથ પ્રિય છીએ, પણ વલ્લભની વાણી, વલ્લભના મુખતા સાંભળવાનો જે આનંદ છે, જે મથુરાના પેડા મથુરામાં ખાઈએ ને તો કેવો આનંદ આવે છે. આ સર્વોદયમાં જમુતા આવતા આવતા બીજા દિવસે સ્વાદ થોડો ફરક પડી જાય છે. કેમ? જતીપુરામાં ગિરાજીને ગરમ ગરમ જલેબી ધરી હોય અને સરાવીને જે તાત્કાલિક દહીં સાથે લેવાની મજા આવે, ઘરે લાવતા લાવતા થોડો ભાવ શીતળ થઈ જાય છે કે નહીં? સાચું ઈમાનદારીથી કહેજો, મારો તેવો અનુભવ છે. એવી રીતે વલ્લભની વાણી, કારણ કે જે બાવાએ કહ્યું, ભગવદીઓએ ગાયું છે, તમે વેણુનાદ દ્વાર અબ લક્ષ્મણ ભટ્ટ ભૂપ કુમાર, અને સર્વોત્તમા ગુસાઈજી ગાયું છે કે વાણ્યા યદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી. ગોકુલમાં અમારે એક સ્નેહી રહે છે, એને મને એકવાર પૂછ્યું, જે હવે વેણુનાદ કેમ સંભળાતો નથી? મેં કીધું વેણુનાદ સંભળાય છે, તો એ વેણુનાદ સંભળાવવાના જે ઉપકરણો છે, જે સાધનો છે, જે સંયોગો છે, એ બદલાયા છે. વેણુનાદ નથી બદલાયો. કેવી રીતે? કે ભગવદીઓએ ગાયું છે કે ત્યારે વેણુનાદ દ્વારા, જ્યારે સારસ્વત કલ્પની પ્રગટ લીલા હતી, ત્યારે વેણુનાદ દ્વારા ગોપીજનોને પ્રભુએ બોલાવ્યા. અને અત્યારે વલ્લભની વાણી એ વેણુનાદ છે. વલ્લભની વાણી